નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. વડોદરા મહાનગરપાલિકાના રાજકારણમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 3ના ભાજપાના સિનિયર કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી ન લડવાનો સ્પષ્ટ નિર્ણય કર્યો છે. વડોદરા ભાજપના અગ્રણી નેતા પરાક્રમસિંહ જાડેજા અત્યાર સુધી 3 વખત વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાંથી 2 વખત તેમણે ભવ્ય જીત મેળવી હતી. હવે આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી સામે આવી રહી છે, ત્યારે પરાક્રમસિંહ જાડેજાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે. પોતાના નિર્ણય અંગે પરાક્રમસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે તેમણે બીજા કાર્યકરોને તક મળે તે માટે આ નિર્ણય લીધો છે. બાપુ નારાજ હોય તો નારાજનો સૂર જુદો હોય. આજે બાપુને બાપુનો મિજાજ છે, બાપુનો સ્વભાવ છે. આજ દિવસ સુધી બાપુને વડોદરાની જનતાએ, ભારતીય જનતા પાર્ટી અને અમારા શીર્ષ નેતૃત્વએ કંઈ ને કંઈ આપ્યું છે. જ્યારે આપ્યું છે ત્યારે વળતા પણ આપવાની મારી ફરજ છે. તો મારો કાર્યકર્તા જે 20-20 વર્ષથી મને ચૂંટણી માટે થઈને એના ખંભે ઉપાડી અને જીતાવવા માટે જ્યારે કામ કરતો હોય, ત્યારે આવતા દિવસોમાં એને પણ મારે ખંભે બેસાડીને પહોંચાડવાની મારી જવાબદારી છે. અને એટલા માટે થઈને જ મિત્રો, જ્યારે ચોમાસામાં વરસાદ આવે એટલે જૂનું પાણી જાય છે, નવું પાણી આવે છે. ભારતીય જનતા પાર્ટીની પણ હંમેશાની પ્રણાલી પ્રમાણે નવા કાર્યકર્તાઓને અમે ઊભા કરતા હોઈએ છીએ. અને આ કાર્યકર્તાઓ માટે જગ્યા આપવા માટે થઈ અને મેં આજે મારો મેસેજ આપ્યો છે. બેન, દરેકને પોતપોતાનો નિર્ણય હોય છે. કોઈનો નિર્ણય બીજી વ્યક્તિ ન લઈ શકે. મારો નિર્ણય હું જ લઈ શકું. અને બીજું, હું ઈશ્વરને પણ ખૂબ આભાર માનું છું અને પાર્ટીનો પણ આભાર છું. મારી લાયકાત, મારી જરૂરિયાત અને મારી કેપેસિટી કરતાં અનેક ગણું ઈશ્વરે પણ મને આપ્યું છે અને પાર્ટીએ પણ મને આપ્યું છે. તો એમાંથી કંઈ ને કંઈ મારે પણ વળતું આપવું જોઈએ. આ વળતા આપવાની ભાવના માટે થઈને જ તેમને જાહેરાત કરી છે. ચલો બાપુ, પાર્ટી બેનજી, હંમેશા રાજપૂત અડગ હોય છે ને એક નિર્ણયવાળો હોય છે. અમે રાજપાટ આપ્યા છે તો હવે આ તો નરેન્દ્રભાઈ કાયમ કહેતા હતા 5 વર્ષની સીટ છે. તો આની અંદર બીજો પ્રશ્ન જ નથી. હું આજીવન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રહેવાનો જ છું. અને કાર્યકરથી મોટું સાંસદ નહીં, અમારા મિનિસ્ટરે પણ કાર્યકરથી નાના છે. મિત્રો, કાર્યકરથી મોટું કોઈ લેબલ નથી, કાર્યકરથી મોટી કોઈ હોદ્દો નથી. આ હોદ્દો હું આજીવન ભોગવવાનો છું. મારા અનેક લોકોને આનંદ પણ થશે કે ભાઈ ચાલો, પાર્ટીની અંદર જે આપણો શિરસ્તો છે એવો શિરસ્તો કોઈને કોઈ. મારી જ પહેલાં મારા સિનિયર ધારાસભ્ય જીતુભાઈ સુખડિયાએ પણ ભૂતકાળમાં આવી જાહેરાત કરી હતી અને એની જ જગ્યાએ યુવાનને તક મળી છે. એવી જ રીતે કોઈને કોઈ યુવાનને તક મળશે. અને તમામને પોઝિટિવ નિર્ણયથી ખુશી પણ હોય છે. અને એક કાર્યકર્તા કદાચ આપણી વચ્ચે સંગ્રામમાં નહીં હોય એનું નાનું મોટું દુઃખ પણ હોય છે, પણ એ દુઃખ પણ હર્ષનું હશે અને એના આનંદ પણ હર્ષનો હશે. બંને વસ્તુ હર્ષની હશે. અચ્છા, કદાચ પાર્ટી એવું કે ના બાપુ, તમારે ઇલેક્શન લડવું જ પડશે કારણ કે ઉમેદવારોને ખાસ વધારે જરૂર, તો બાજુ પાછા ફેરવીને. અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર મિત્રો લાઈન એટલી છે કે કોઈ પરિસ્થિતિ, કોઈ વ્યક્તિ વગર ક્યાંય અટકવું નથી, અટકવાનું નથી. એટલે આ મનના તબક્કા નહીં કરીએ. અત્યારે એક કહેતા 100 લાઈનમાં ખડા છે. થેન્ક યુ મિત્રો. થેન્ક યુ. અત્રે નોંધ્ય છે કે પરાક્રમસિંહ જાડેજા હાલમાં પણ વોર્ડ નંબર 3નું સફળતાપૂર્વક નેતૃત્વ કરી રહ્યા છે. તાજેતરમાં જ ભાજપા પ્રદેશ કારોબારીમાં તેમની આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમારની સાથે શિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.